દર્શન કરવા માટે પાછા આવી ગયા છે તો ભાઈ ક્યાંથી ચાલુ થઈને ક્યાં હજુ એન્ડિંગ લાઈનનું દેખાતું જ નથી મને છે. અને અહીંયા આ ભાઈને ફોટોગ્રાફીનો ચસ્કો લાગી ગયો છે. कैसी लगी? तो કેમ છો પબ્લિક? જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, રામ રામ. અત્યારે જો સવારમાં આ બંને ઝઘડવા માંડ્યા છે. વાંધો નહીં, એક બંધ આજે બબાલ ચાલુ બંનેની. गाड़ी पर सही करना, गाड़ी पर सही करना. कोरू काग ओए 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 कोरू कागज नहीं, गाड़ी पर सही करना. सही कर अभी आज કરવા માટે પાછા આવી ગયા છે તો ભાઈ ભીડ જોઈ શકો છો. એકદમ આજે જગ્યા હતી આગળનો ફ્રન્ટ ગયો હતો અમે જઈશું પાછળની બાજુ જ્યાં કાલે ગયા હતા ત્યાં અમને લાગે તો ભીડ હશે પણ ધક્કામુક્કી કરતાં કરતાં અમે ઉપર પહોંચી લઈશું. તો ભાઈ દેવલાને બધા રસ્તા ખબર પડી ગઈ છે તો આ ગાઈડર તો એક છે પહેલાંથી દેવલિયાની વાત ના થાય મોટા સાહેબથી એક ક્યાંથી ચાલુ થઈને ક્યાં હજુ એન્ડિંગ લાઈનનું દેખાતું જ નથી મને અને હજુ પબ્લિક આવતું જ જાય છે. જય દ્વારકાધીશ. ભાઈ લાઈન તો બહુ જ લાંબી છે એમ ને. તો ઠીક ત્યાં આગળ મંદિરના ગેટથી લઈને આ એટલી મોટી લાઈન લાગી છે અત્યારે સવારમાં. એન્ડ હજુ દેવ બતાવે છે કે ભાઈ ઓ ભાઈ સાહેબ ઠીક સુધી એકદમ ભીડ છે અને નીકળો ઓલી સાઈડ ફટાફટ એરિયામાં જવો. ગોમતી ઘાટ બાજુથી ફરીને આગળ નીકળી ગયા છે. હવે જોઈએ ફોન ક્યાં મૂક્યો, બેગ ક્યાં મૂક્યો અને દેવો ક્યાં છે એ પણ જોવું પડશે. તો પબ્લિક અત્યારે અમે મંદિરેથી દર્શન કરીને નીકળીને હાથ પગ ધોવા માટે આવી ગયા છે અને અહીંયા આ ભાઈને ફોટોગ્રાફીનો ચસ્કો લાગી ગયો છે. અને જો દેવલો હોય એટલે ફોટો તો પાડ જ કરે ભલે અને ફોનની મેમરી ફૂલ થતી. અને જો કાલે સાંજે આવ્યા હતા તો અડધો સુધી પાણી હતું અને અત્યારે જો ઠેકો ઠેક છે. પગથિયા જોઈને તો એમ લાગે છે કે ભાઈ ઉપર સુધી પાણી આવી ગયું હતું કેમ કે જેમ રાત થતી એમ પાણી ઉપર આવે છે. અત્યારે અમે ગોમતીમાંથી નીકળી ગયા હાથ પગ ધોઈને એન્ડ દેવલો હળી કરી ગયો બહુ અને આગળ નીકળી ગયો હતો
અમને મૂકીને આગળ નીકળી ગયો હતો દેવ પ્રજાપતિ. નંબર તમને જરૂર પડે તો મને કહેજો, હું તમને પર્સનલી પ્રોવાઈડ કરી દઈશ દેવલાનો નંબર, વાત કરી શકો છો. અમારે ગમે તેમ કરીને રિક્ષા કરવી પડશે શિવરાજપુર માટે. કાલે બહુ ડ્રાઈવ કર્યું છે અમે, કંઈક 100 કિલોમીટર 110 કિલોમીટર આપણે કદાચ અંદર કાપી લીધું હતું ને. તો અમે ત્યાંથી નાસ્તો વાસ્તો કરીને નીકળ્યા હતા એન્ડ મહાદેવના મંદિરે હતા અને વચ્ચે દરિયો દેખાઈ ગયો. વાવ! તો ત્યાં અમે રોકાઈ ગયા અને ચડ્ડી पे भी घुस गए ये तो. ये देखो गाइस, इन लोगों को कुछ पता चलता नहीं है. नहीं धोइन બહુ મસ્તી કરી. શું કેવું દેવા, મજા આવી? ભાઈ ચશ્મા જતા રહ્યા અમને એમાં મારા, અને ફોન પણ ભીનો થઈ ગયો આખો. હું આખો રેતીવાળો હતો. કંઈક 1-2 કિલો રેતી નીકળી હશે કપડામાંથી. આના 650 ગ્રામ. 750. એન્ડ હવે કપડા ચેન્જ કરી લીધા મેન દેવાએ. આને તો એને જ રાખ્યા છે, ખબર નહીં કેમ. પેન્ટ એટલું બદલ્યું છે. અને અત્યારે અમે જમવા માટે નીકળી ગયા છે અને દેવલાને ખબર નહીં એવું થઈ ગયું, ઊભો રહી ગયો. શું થયું ભાઈ? ભાઈ આને પટ્ટે મારવાનો હે. પટ્ટે લાવે ભાઈ. અમે હોટલે આવી ગયા છે એન્ડ અમારી કાલે જ્યાં બેઠા હતા ત્યાં જ બેસશું. ભાઈ આજે છાશ ના ઢોળતો. તો ભાઈ અત્યારે અમે જમીને નાસ્તો કરીને નીકળી ગયા છે એન્ડ આ રહ્યો મેન ગેટ, ફર્સ્ટ ગેટ. અને અહીંથી અમે એન્ટર કરશું માર્કેટની અંદર અને હજુ લઈશું, ખરીદી કરી નથી અમે. વિચાર છે ખરીદી કરવાનો ભાઈબંધો માટે. થોડા વોડા कैसी लगी? जलजिला नहीं भाई. અને એ ગલીમાંથી બહાર નીકળો એટલે આપણું ગોમતી ઘાટ આવી જાય છે. માર્કેટ એરિયા મેં તમને બતાવ્યો તો પહેલાં જ. તો હવે અહીંયા થોડી વાર ફરશું, ખરીદી કરશું અને પછી હોટલે અમારી વાડીએ જઈને આરામ. ગાયબ થઈ ગયું હતું ઉપરથી. તો દેવ અને મેહુલ બંને પૂછવા ગયા. દેવ તો ધાક વરેલા. તો હવે અહીંયા નીચે રૂમ હશે, ત્યાં આગળ મૂકી દેવામાં આવી છે. અને જોઈએ આવો આપણે ઉપર છે કે નીચે. આમ તો ઉપર જ રહીશું, સારી જગ્યા છે ઉપર એટલે. અને આ રહી જે પ્લેસ છે જ્યાં અમે રોકાયા છે.
એન્ડ અહીંથી અંદર જઈએ એટલે આ બધું ભરેલું હતું. અત્યારે અહીંયા અમે એન્ડ બીજી એક ફેમિલી છે. અને અહીંથી જો બહાર દેખતે હે अपने તો દરિયા કાંઠો કમ્પ્લીટલી દેખાય છે. એન્ડ અહીંથી આ બારી ક્રોસ કરીને સેકન્ડ બારીએ જઈએ. જોઈ શકો છો અમે ત્યાં એ સાઈડમાં પ્લેસ હતો નાહવા માટે, ત્યાં ગયા. અમને ખબર નહીં કે ભાઈ એક્ઝેક્ટ અમારી વાડીની પાછળ જ આ જગ્યા હતી. તો ભાઈ અમે વાડીમાંથી નીકળી ગયા છીએ એન્ડ સામાન પણ અમે લઈ લીધો છે. મેહુલને જોઈ શકે છે. હા હા, અને આ તો નવા બી માણસ છે આપણા કોફી પીવાવાળા. હા, એકબીજાને મારે ના હવે. તો ભાઈ હવે નીકળી ગયા છે અમે. કોફી કડવી લાગે ગાઈસ. ગમે તે કોફી કડક પીવડાવો, ઘર જેવાય નહીં ભાવતી. મને આ પીવું ને એટલે ઘરે ઉતરે ને કડવી લાગે. તો ભાઈ આમની કોફીની કથા મારી તો ચાલતી રહેશે. અમે જઈએ છીએ હવે ભડકેશ્વર મહાદેવ. હા, અત્યારે હવે જઈશું ભડકેશ્વર મહાદેવ. કેમ કે 2 વાર જઈને પાછા આવ્યા અમે. ઠીક સીડી આગળ જઈને પાછા આવ્યા. ભાઈ એમને સમજવું કે આટલી મોટી નગરીની અંદર કચરો ના જોવા મળે. અહીંયા પણ જગ્યા જોવા મળે છે ભાઈ. ભાઈ આ બીજી જગ્યા મેં જોયો કચરો. બાપુ અમદાવાદમાં સનસેટ પોઈન્ટ, તો સનસેટ પોઈન્ટ બાજુ જઈએ છીએ અમે. અને અત્યારે જો સન માર નહીં પીવી. આ ટેમ્પલ જેવું ખબર નહીં છે શું. આમ તો લાગી રહ્યું કે ભાઈ ટેમ્પલ બન્યું હોય અહીંયા એ રીતના. જે સન પાછળ બેકમાં જે આવી રહ્યો હોય યાર મસ્ત. તો આ જુઓ સ્તંભો તો ઊભા કર્યા પિલ્લરો. હવે આપણે નયા હતા એ જગ્યા આવી ગયા છે. કબૂતર ગેટ છે. અને ભાઈ મને તો લાગે છે ભીડ. ક્યાં જવાનું છે? ભડકેશ્વર મહાદેવ, મહાદેવજીનું મંદિર છે. ઓકે ભાઈ મને રસ્તો બતાવજો તમે. કાલે અમે આવ્યા હતા પણ અમે રસ્તામાંથી જ પાછા વળી ગયા હતા. રાતના વાગી ગયા હતા 7, એના કારણે 7 વાગી ગયા હતા તો અમે પાછા ગયા હતા. તમે આવી ભૂલ ના કરતા. એના કારણે ગયા હતા પણ દર્શન કરવાની મજા ના હોય એના કારણે આપણે લોકો કાલે સાંજે પાછા ગયા હતા. મારો હા ભાઈને ભાઈ કેમેરામાં ગયા હતા કારણ કે 7 વાગે દર્શન કરવાની મજા ના આવે ના મળે. એના કારણે હું આજે લઈને આવ્યો આ લોકોને. ભાઈ 2 વાર આવીને પાછા ગયા ભાઈ ધોઈને કમ્પ્લીટલી રેડી થઈને અમે નીકળ્યા હતા અહીંથી. ભાઈ વાવ, અમે આવી ગયા છે મહાદેવના મંદિરે. પેલા અહીંથી જ એક્ઝેક્ટ અહીંથી અમે પાછા ગયા હતા અંદર આવીને. ભાઈ ઊંટ, ભાઈ 4 વ્હીલની ગાડી, 4 ટાયર વાળી બાઈક, ઘોડો, એ ગાય મેહુલ ગાય. 2 ઊંટ પણ છે વાલા અહીંયા. 2 મેહુલ ઊંટ પર તો બેહાડ. રામાકડું ભાઈ, રામાકડું જોઈએ. આ બધા ખબર નહીં કેમ ઊભા છે અહીંયા. બધા કેમ ઊભા ભાઈ અહીંયા? અરે મહાદેવ. સાઈડમાં સનસેટ ને સામે મહાદેવ.
અમે નીકળીએ છીએ, બૂટ વૂટ કરી લીધા છે, દાન પણ કરી દીધું છે. એન્ડ જય શ્રી રામ. અને આ જો બાખોડ તું બાખોડ એક વાર બાટ આ યમ મસ્ત છે ગાઈસ. ગાઈસીસ એક બાઈટ આ ગાય આવી ભાઈ. ગાય આવી ગઈ બોલતી બ્લોગમાં. આ જો તમારો બ્લોગર ખાવાની સ્ટાઇલ જો ચા સાથે કાધું ના રીતના ખાય છે. શું કરવા જવું તો પેલા નાસ્તો કરીને જઈએ. અત્યારે અમે દ્વારકા સ્ટેશન ઉપર આવી ગયા છે. 100 રૂપિયા ટિકિટ, 100 રૂપિયા લીધા પર પર્સન, 50 રૂપિયા. અને આ રોડ રીલ સ્ક્રોલ કરી રહ્યો છે. અને ભાઈ બહુ જ મજા આવી ટ્રીપમાં. અને ભાઈ આ કંઈક આપણા ગામ સાઈડનું લાગી રહ્યું હોય ને બસ સ્ટેશન એવું છે. બહુ મજા આવી. મેહુલિયાને મોકલે પાણી લેવા અને પડીકા લેવા બહાર. એન્ડ બેઠા આવો 7 વાગ્યા છે. 1.5 કલાક અમારે જેમ તેમ કરીને કાઢવાનો છે અહીંયા. તો બસની રાહ જોઈએ છે કે ભાઈ બસ આવે ક્યારે. ભાઈ બસ આવે તો છે પણ હજુ આપણે 1.5 કલાક થશે બસ આવવામાં. તો હજી આની જેમ ટાઈમપાસ કરવો પડશે. રેલ ઉપર રેલ મારામાં આવે રીલ કેવો આવે. 2,000 years later. પબ્લિક અમારી બસ આવી ગઈ છે 8:30 8:15 એક્ઝેક્ટ. અને ભાઈ બેગ લઈને અમે ઉભા છીએ. બહુ જ હેવી બેગ હતું અને છે જ બેગ હેવી. તો ભાઈ કેટલી વાર છે હજુ મેહુલ? ભાઈ મારામાં ફૂલ ચાર્જિંગ છે, ટેન્શન ના કરતો. ભાઈચારા ઓન ટોપ. સબસ્ક્રાઈબર મેહુલો આમે ભાઈ 18 માં આવ્યો મેહુલો તું ને આપણે ગાંઠ્યો 16 17 આ 18 સિંગલ સિંગલમાં હું જતો રહું. ચાલ આમાં ઓય મેહુલે ઊંઘવા દે. ભાઈ આવતો રહેજો બસ. બેગ મૂકી દો. હા બેગ મૂકી દે. ભાઈ તું આવતો અરે અંદર આવતો રહો, બીજાને બેહવા દો. શું કરો ભાઈ તું ભલે આવતો રહે, વાંધો નહીં. આ બોટલ રાખે ચડી જાય. જો પાછો દેવો ત્યાં તો છે અને ઝઘડવાનું ચાલુ કરી દીધું છે બંને જણાએ. અત્યારે મારા બ્લોગમાં નહીં જવું, બ્લોગ ટાઈમ લોકો નહીં જાઉં. હા દેટ્સ ઇટ. બધા બેવડો જ છે અમારે. હા એમ લાગે પણ ને ભાઈ. વાળ પર જ લાગે છે. વાળ પર બધું ના પેલું કરોડિયાને ઝાડુ થઈ ગયા છે વાળમાં. અમે ઊંઘી ગયા હતા, આ નતો ઊંઘ્યો અને અમે પહોંચી ગયા છે અમદાવાદમાં. અમે મેહુલિયાની પાછળ જોઈ શકો છો અટલ બ્રિજ, છપરીઓનો બ્રિજ છે, આવી શકો છો તમે. એટલે મેહુલિયાને ત્યાં બેહાડ્યો હમણાં. ભાઈ શું કેવું છે? કેવી ગઈ ટ્રીપ ભાઈ? ઊંઘ નહીં મળી ગઈ. મોબાઈલ બંધ કરી દો.